મારા વાલા આજે હું આવી ગયો છું ધંધુકામાં. એ મારા વાલા દિમાગમાં નહીં પણ દિલમાં ઘર કરી જાય ને જેને જોઈને મોઢામાંથી પાણીના દંદુડા પડવા મળે એવી આજે લવજી દાદાના હાથની દાબેલી ખાવા આવી ગયો છું. મારા વાલા આ કટકા દાબેલીનું તમને વધારે કહું ને તો 1985 માં અમારા લવજી દાદાએ આ દાબેલીની શરૂઆત કરી હતી. પણ આ 40 વર્ષમાં કોઈ લવજી દાદાએ આ કટકા દાબેલી નથી શેકી કે નથી ક્યારે તવા ઉપર મૂકી. પણ મસાલાથી ભરપૂર પોતાની સ્પેશિયલ ચટણી સાથે સેવ સિંગ અને ડુંગળી સાથે ભરચક કટકા દાબેલી તમને મળી રહેવાની છે. તો મિત્રો આજે આપણે આવી ગયા છે વિજય કટકા દાબેલીમાં. અને આ દાબેલી આમ એક રીતે ગણો ને કે આ ધંધુકામાં દાબેલીનો જન્મ ગણો ને તો આ જે મારી બાજુમાં ઉભા ની લવજી દાદાએ કરી હતું. આપણે એમની પાસે પૂછી લઈએ ક્યારે શરૂઆત કરી હતી. તો દાદા આપણે એક આપણા ફોલોવરને કહી દીધો કે આપણે દાબેલીની ક્યારે શરૂઆત કરી હતી. 40 વર્ષ થયા ધંધુકામાં પ્રખ્યાત અમે દાબેલી ચાલુ કરી 40 વર્ષ કટકા દાબેલી. અને મિત્રો જે આમની કટકા દાબેલી છે ને એ તમારા અંદર મુજબ તમે જોશો ને તો તમારા મોઢામાં પાણી તો પડવા જ મળવાનું છે. પણ તમે એક વખત ખાસ અહીંયા ખાવા આવજો. એ મારા વાલા એટલું જ નહીં પણ રાજકોટ અમદાવાદ અને ભાવનગર સુધી તો પોતાના સંબંધીઓ માટે પાર્સલ કરીને લઈ જાય છે. મારા વાલા તમે પણ જો ધંધુકાની આસપાસ રહ્યો છો કે ધંધુકામાંથી નીકળો છો તો આ વિજય કટકા દાબેલી ચાખવાનું ભૂલતા નહીં. અહીંના ટાઈમની વાત કરી દો તો બપોરના 12 થી સાંજના 8 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. અહીંના તમને એડ્રેસની વાત કરી દઉં તો આ છે ધંધુકા સિટીનું મેન સર્કલ અને અહીંથી સીધા અંદર ગામમાં જાઓ એટલે આવે બિરલા સર્કલ. બિરલા સર્કલ થી ડાબી બાજુ વળી જાઓ એટલે આ મેન પોલીસ ચોકીની સામે અને શ્યામઘાટ સ્કૂલની એક્ઝેક્ટ ખૂણામાં વિજય કટકા દાબેલી.